એટલે એમાં નરભેરામ સ્વામી બોલ્યા કે ભાઈ જીવન જો બનાવવું હોય, ચાહે ગ્રસ્ત માર્યો કે ત્યાગ માર્યો, પણ જો નિર્મળ વેણી નો હોય તો બે નકામા છે. ગ્રસ્ત પણ નકામું છે અને ત્યાગ પણ નકામું છે. એટલે નીચે કરો એક રામ નામ. આ જગતની અંદર કોઈ સાર તત્વ હોય તો એક રામ નામ છે. અને જ્યાં સુધી એને તમે નીચે દ્રઢ નહીં કરો ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં બને, તમે આગળ નહીં વધી શકો. એટલે નીચે કરો એક રામ નામ, નથી કાંઈ ભેખ ભગવા કરવા, નથી કાંઈ જોગી થઈને જાવું. બીજી કડીમાં એવું નરભેરામ બોલ્યા કે જો ફાવે તો તમે ભગવા કરો અને ફાવે તો ઉજળા રાખો. રખે ન દુભાવો તમે સામા જીવને અને દુઃખ સામાનું તાકો. કઈક નાઠા ભાઈ રાંડો ને રોશે અને કઈક ને ન મળી નારી. બંદે કો નહીં મિલી નારી તો બંદા બન ગયા સદા કે લીએ બાલ બ્રહ્મચારી. કઈક નાઠા કરજે કઈક નાઠા સ્વાદે, એક ત્રાસવે સૌ સંસારી ને ભાઈ બીજે જોગી લાવો. ક્યાં જોગીને રામજી મળ્યા એવો પૃથ્વી ઉપર એક તો બતાવો. નથી આગળ બોલ્યા નરભેરામ કે ભાઈ રામ મળે કઈ રીતે, તો એને પુરાવો ગ્રસ્તો પર વધારે બધા વિશ્વના સંતો ગ્રસ્તો